પ્રશ્ન નંબર 1. 2024ની લોકસભાની ચૂંટણી કયા ક્રમની છે? તો આવનાર લોકસભાની ચૂંટણી એ 18મા ક્રમની છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં લોકસભાની કુલ કેટલી બેઠકો પર ચૂંટણી થશે? જવાબ આવશે 543. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતમાં લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે યોજાય છે? જવાબ આવશે દર 5 વર્ષે. જોઈએ આગળનો પ્રશ્ન. સ્વતંત્ર ભારતમાં સૌ પ્રથમવાર લોકસભા ચૂંટણી ક્યારે યોજાઈ હતી? જવાબ આવશે 13 મે 1952. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા રાજ્યમાં સૌથી વધારે લોકસભા બેઠકો છે? સાચો જવાબ આવશે ઉત્તર પ્રદેશમાં કુલ 80 બેઠકો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? સાચો જવાબ આવશે જેવી માવલંકર. નેક્સ્ટ. વર્તમાન લોકસભાના અધ્યક્ષ કોણ છે? સાચો જવાબ છે ઓમ બિરલા. આગળનો પ્રશ્ન. કેન્દ્રશાસિત પ્રદેશોની મહત્તમ લોકસભા સીટો કેટલી હોઈ શકે? સાચો જવાબ આવશે મહત્તમ 20, પણ હાલમાં કેટલી છે? 13. નેક્સ્ટ. લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી આયુ હોવી જોઈએ? તો ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? સાચો જવાબ છે 25 વર્ષ. આગળનો પ્રશ્ન. કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ક્યાં રજૂ કરવામાં આવે છે? સાચો જવાબ આવશે લોકસભામાં રજૂ થાય છે. આગળનો પ્રશ્ન. કયા રાજ્યોમાં લોકસભાની બેઠક માત્ર એક છે? સાચો જવાબ આવશે મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમ. નેક્સ્ટ. ગુજરાતમાં લોકસભાની કુલ કેટલી બેઠકો છે? ગુજરાતમાં 26 બેઠકો છે. આગળનો પ્રશ્ન. આચાર સંહિતા સૌપ્રથમ ક્યાં લાગુ કરવામાં આવી? સાચો જવાબ છે કેરળમાં રજૂ થઈ 1960માં. નેક્સ્ટ. આચાર સંહિતા કોણ લાગુ કરે છે અને ક્યારે કરે છે? તો આચાર સંહિતા ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ આવ્યાથી પરિણામ સુધી. જોઈએ આગળ. લોકસભા સદસ્યતા માટે લઘુત્તમ આયુ 25 વર્ષ હોવી જોઈએ એ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? સાચો જવાબ છે અનુચ્છેદ 84. નેક્સ્ટ. નારી વંદન અધિનિયમ 2023 મુજબ લોકસભામાં મહિલાઓ માટે કેટલા ટકા આરક્ષણની જોગવાઈ છે? સાચો જવાબ આવશે 33% જોગવાઈ છે. નેક્સ્ટ. લોકસભાની વધુમાં વધુ કેટલી બેઠક થઈ શકે? સાચો જવાબ આવશે 550. આગળનો પ્રશ્ન. વર્તમાન લોકસભામાં અનુસૂચિત જાતિ SC માટે આરક્ષિત સંખ્યા કેટલી છે? SC માટે સાચો જવાબ આવશે 84 છે. આગળનો પ્રશ્ન. લોકસભામાં અનુસૂચિત જનજાતિ એટલે કે ST માટે આરક્ષિત સંખ્યા કેટલી છે? સાચો જવાબ આવશે 47 સદસ્ય છે. આગળનો પ્રશ્ન. લોકસભા સદસ્ય સતત કેટલા દિવસ ગેરહાજર રહે તો સદસ્યતા રદ થાય? સાચો જવાબ આવશે 60 દિવસ. આગળનો પ્રશ્ન. લોકસભાની 2 બેઠકો વચ્ચે વધુમાં વધુ કેટલો સમય હોઈ શકે? સાચો જવાબ 6 મહિનાનો સમય છે. આગળનો પ્રશ્ન. બંધારણના કયા અનુચ્છેદમાં લોકસભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે બેઠકોમાં અનામતની જોગવાઈ છે? તો અનુચ્છેદ 330. આગળનો પ્રશ્ન.
લોકસભામાં કયા રાજ્યમાંથી સૌથી વધારે અનુસૂચિત જનજાતિના ઉમેદવારોની અનામત છે? તો સાચો જવાબ આવશે મધ્યપ્રદેશમાં કુલ 6 છે. આગળનો પ્રશ્ન, કયા રાજ્યોમાં લોકસભાની બેઠકો માટે એસસી અને એસટી અનામત નથી? સાચો જવાબ આવશે નાગાલેન્ડ, સિક્કિમ અને ગોવા. લાસ્ટ ક્વેશ્ચન, લોકસભામાં મંત્રી પરિષદ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં લઘુત્તમ કેટલી સદસ્યતા જરૂરી છે? તો સાચો જવાબ આવશે લઘુત્તમ 50 જરૂરી છે. આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ જરૂરથી કરશો મિત્રો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.